बोलो वृंदावन बिहारी लाल की जय। बोलिए श्री संत माता ब्रज देवी जी की जय। Purpose of life is a life with purpose. It's so, I mean, I was so surprised that she made it so simple. Like, means if you keep racking your brains, getting such a simple answer was still a surprise. કેટલો આનંદ થી કેટલું સિમ્પ્લિસિટી થી પૂજ્ય માએ કહી દીધું આટલા મોટા સવાલનો જવાબ કે આપણે જ્યારે ડિસ્કશન કરતા રહીએ પર્પસ 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 but it is relatively all concerned with my thinking કે આપણે whether I sit with myself every day, whether I make sure that I am with my Thakurji every day, whether I make sure that my Thakurji and my relation is kindled every day. She used the word kindled. Kindled ખબર છે ને શ્રીના? ઠાકોરજીને આપણા રિલેશનમાં પૂજ્ય માએ વર્ડ યુઝ કર્યું, she kindle your relationship with the Lord. What would we understand by kindle? જેવી રીતના એક ફાયરની ફ્લેમ હોય, એક ચિંગારી હોય, એ અંદરથી ભડકે ને એના અંદરથી એક સ્પાર્કલ નીકળે, એવી રીતના આપણી રિલેશનશિપમાં it should have that sparkle with ઠાકોરજી in it. માએ કહ્યું એવરી ડે, એવું નથી સેટરડે યા સન્ડે ટુ સન્ડે અને બાકી દિવસ. એક ઋષિ હતા, એમનો એક બહુ પ્રિય શિષ્ય હતો અને શિષ્ય મહેનત કરતો, સાધના કરે, માલા કરે, જાપ કરે, ભજન કરે અને જેમ જેમ એ ભજન કરે તેમ તેમ એ ધીરે 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 કરીને પ્રોગ્રેસ કરે. કારણ કે આપણે થોડા દિવસ પહેલા એક ભજન સાંભળ્યું પૂજ્ય લાલનજીનું, નાનકડું ભજન હતું, ભજન કિયા સોઈ. કોને યાદ છે? એક ભજન આવેલું 2 વીક પહેલા, એક ભજન હિન્દીમાં આવેલું, મેં બધાને શેર કરેલું, યુટ્યુબ પર બી શાયદ આવી ગયું. એમાં લાઈન છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. કે છે કે ભજન કિયા સોઈ જીતા, સાધો ભજન કિયા સોઈ જીતા. અને એટલે જે વ્યક્તિ ભજન કરશે સ્પિરિચ્યુઅલ લાઈનમાં, ભજનનો શું મતલબ? ખાલી મંજીરા જાંજ લઈને બેસી જવાનું નહીં નહીં નહીં. ભજન કરો, કીર્તન કરો, અધ્યયન કરો, મેડિટેશન કરો, રૂપ ધ્યાન કરો, સંતોની કથા વાંચો, ગુરુનો મંત્રનો જાપ કરો, નામનો જાપ કરો, કેવી રીતે બી પોતાની ઠાકોરજીની સેવા કરો, ઠાકોરજી માટે કાર્ય કરો, એમની માટે સામાન લઈ આવો, એમની માટે સજાવટ કરો. તો ઓલ ધીસ ઇઝ ભજન. ખાલી મંજીરાને ઢોલક લઈને બેસી જવાનું ભજન નથી. એવરીથિંગ that is related to ઠાકોરજી, that is related to the Lord is ભજન. બહુ સિમ્પલ છે, એમાં કોઈ કન્ફ્યુઝન નહીં રાખવાનું. તો ભજનમાં શું કહ્યું એ લોકોએ? આપણે જે ભજન શેર કર્યું હતું, આજે ના જોયું હોય તો હવે રાતના જોજો પાછું. સાધો ભજન કિયા સોઈ જીતા. જેને ભજન કરી લીધું એની જીત છે. સ્પિરિચ્યુઅલ લાઈનમાં ચાલવું છે પણ મારે ભજન કરવાની મહેનત નથી કરવી. હવે ભજન તમે સમજી ગયા ને, એવરીથિંગ ઇન્ક્લુઝિવ, એવરીથિંગ ઇન્ક્લુઝિવ. ચાહે મેં માતાજીને ફોન કર્યો, એ બી ભજન છે. એનીથિંગ કન્સર્ન્ડ વિથ ધ સ્પિરિચ્યુઅલ લાઈન that we do in the day is ભજન. જે ભજન કરશે એ જીતશે. તો આ જે શિષ્ય હતો એ ભજન કરે, સેવા કરે, ઠાકોરજીની સાથે બહુ આનંદથી રહે, તો ધીરે ધીરે પ્રોગ્રેસ કરવા માંડ્યો. પરંતુ પૂજ્ય માં કે છે ને, જેવી રીતે આપણે એક એક સ્ટેપ બબ્બે સ્ટેપ આગળ વધીએ ને, આ કરવાનું અમને ગર્વ ના આવે, ઘમંડ ના આવે. વી ડોન્ટ ગેટ કેરીડ અવે. જે દિવસે વ્યક્તિને એમ થઈ જાય કે હું પહોંચી ગયો,
બધા હવે મને સાંભળવા માંડ્યા છે. હવે બધા શરમના મારે સાંભળે છે. આપણને એમ થાય કે આપણી માટે સાંભળે, આપણી માટે કોઈ નહીં સાંભળતું. તો હવે આ છોકરાને શું થયું, ડિસાઇપલને શું થયું, જેમ જેમ આપણે સ્પિરિચ્યુઅલિટીમાં ચાલીએ તો થોડી બાધાઓ આવે, બધાને આવે. આને એક બાધા આવી ગઈ, કે એના મગજમાં ઘૂસી ગયું કે આઈ હેવ પ્રોગ્રેસ્ડ. થોડા દિવસમાં એ ઘૂસી ગયું કે હવે આઈ હેવ રીચ્ડ, કે હવે હું, અને હવે મેં આટલું બધું ભજન કરી લીધું, નાઉ ઇટ ઇઝ ફાઇન. હવે એના મગજમાં આવી ગયું. તો એને શું થયું કે the frequency of his coming to the ashram, the frequency of his coming for bhajan, the frequency of his getting involved with Thakurji, the frequency of his coming to Guruji and sitting with him and talking to him, the frequency of his connection with the spiritual line started decreasing. ધીરે ધીરે કરીને ગુરુજી સોચી લીધું કે આવશે પેશન્સ, આવશે. પણ ધીરે ધીરે કરીને છોકરો ધીરે ધીરે કરીને ફ્રીક્વન્સી એટલી ઓછી થઈ ગઈ કે દિવસો સુધી આશ્રમમાં ના આવે, દિવસો સુધી કોન્ટેક્ટ ના કરે. ગુરુજીને ચિંતા થઈ. હવે આપણે લોકો જયારે ગડબડ કરીએ ને, આપણે બધા મીન્સ બધા, જરા બી ડાઉટ નહીં રાખવાનો લાઈફમાં. આપણે લોકો જયારે ગડબડ કરીએ ને તો પૂજ્ય માનને ચિંતા થઈ જાય. પછી શું કરે, યેન કેન પ્રકારેણ આપણી સાથે કોન્ટેક્ટ કરી લે, આપણને અંદરથી પ્રેરણા આપે, આપણને કોઈના થ્રુ પ્રેરણા આપે, કેવી રીતે બી કરીને. હવે આ ગુરુજીએ શું કર્યું કે સીધા પહોંચી ગયા એ ડિસાઇપલના ઘરે પહોંચી ગયા. ઠંડીના દિવસો હતા. ગુરુજી આવીને બેઠા, સામે બેવ બેઠા છે, વચમાં અંગીઠી છે. તમે શું કહો, ફાયર પ્લેસ, જેમાં કોલસા નાખે ને. તમારે બધા ઇંગ્લેન્ડમાં તો બધાના ઘરમાં હશે, આજુબાજુ જશે, કોઈ ના સમજમાં આવે તો જોઈ લેજો. એમાં કોલસા નાખીએ ને, તો એવી ઇન્ડિયામાં એક, તમે જો વૃંદાવન આવ્યા હશો ઠંડીમાં તો તમને માને પાસે રાખેલી મળશે. એક નાનકડી છોટી સી અંગીઠી હોય, એમાં કોલસા હોય, એને એક આયર્નની સળીઓ હોય, એનાથી હલાવ્યા કરે, જેનાથી એની હીટ આવે. ગુરુજી બેઠા, શિષ્ય બેઠા, વચમાં અંગીઠી હતી. હવે ગુરુજીએ શું કર્યું, ફર્સ્ટ ક્લાસ અંગીઠી જલતી હતી, એમાંથી એક લાઈવ કોલસો, એટલે બર્નિંગ કોલ, એને સળિયાથી ધીરે ધીરે કરીને સાઈડમાં કરી નાખ્યો. ઇટ વોઝ વેરી બ્રાઇટ, બર્નિંગ બ્રાઇટલી. શિષ્ય જોયા, ગુરુજી કઈક દેખો, એક તો આવી ગયા ગુરુજી, હવે કઈ બોલતા નથી તો ઓર ટેન્શન. અરે આવીને કઈ બોલી દે તો પછી વાર્તાલાપ ચાલુ થઈ જાય. હવે તો એકદમ ચૂપ થઈને બેઠા છે ગુરુજી, એક શબ્દ નહીં બોલ્યા. હવે અંદરથી ગિલ્ટી કોન્શિયસ તો છે, હું જાતો નથી, મેં જવાનું ઓછું કરી દીધું છે, મારી સ્પિરિચ્યુઅલ લાઈનમાં રુચિ ઓછી. તો અંદર ગિલ્ટી હોય છે આપણને. જયારે આપણે એક દિવસ માલા ના કરીએ ને, કે એક દિવસ ચિંતન ના કરીએ ને, કે એક દિવસ રૂપ ધ્યાન ના કરીએ ને, કે એક દિવસ ઠાકોરની સેવામાં મન લગાવીને ના કરીએ ને, તો અંદરથી ગિલ્ટી ફીલ થાય. એને ગુરુજી કઈ બોલ્યા નહીં, ખાલી શું કર્યું તો કોઈ સળિયાથી એક કોલસાને દૂર કરી દીધો. હવે કોલસો ફર્સ્ટ ક્લાસ, બર્નિંગ બ્રાઇટ, ગોલ્ડન. હવે શિષ્ય જોયે ગુરુજી શું કરી રહ્યા છે, કઈ ખબર નહીં પડતી. 2 મિનિટ થઈ, 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, તો શિષ્યએ જોયું કે જે કોલસો હતો ને, એની બ્રાઇટનેસ થોડી થોડી કમ થવા માંડી, ઠંડો થવા માંડ્યો. જ્યાં 15 મિનિટ થઈ તો એ કોલસાની જે ગ્લો હતો સ્ટાર્ટેડ ડિમિનિશિંગ. તો શિષ્યએ શું કર્યું, તરત સળિયો લીધો અને કોલસાને પાછા, જે બીજા બધા કોલસા હતા આટલા બધા જ્યાં બર્ન થતા હતા, એમાં નાખી દીધો. As soon as he did that, that piece of coal started getting brighter again. ગુરુજી એની સામે જોયું, સ્માઇલ આપી અને કીધું, સી યુ એટ ધ આશ્રમ ટુમોરો. હોશિયાર હતો શિષ્ય.
નોર્મલ શિષ્યને જબાનથી કેવું પડે. શિષ્ય હોશિયાર હતો, થોડો ભટકી ગયો તો અલગ વાત છે, પણ હોશિયાર હતો ને, સીધું એને કીધું સી યુ એટ કલ આશ્રમ में मिलते. સમજી ગયો શિષ્ય શું કહેવા માંગે છે ગુરુજી. હાઉ મચ એવર બ્રાઇટલી વી આર બર્નિંગ, that piece of coal, how much ever brightly it was burning, but as soon as it got off that heap of fire, it burnt for some time. 10 minutes, 15 minutes it burnt, but it started, that glow started diminishing, and there would have been a point, if it was not put back into the fire, it would have really become just ash, and all the glow would have gone away. Similarly, the guru hinted to the fellow, to the disciple, કે જો તું આવવાનું બંધ કરી દઈશ અને કોન્ટેક્ટ ઠાકોરજી સાથે, ગુરુજી સાથે, સ્પિરિચ્યુઆલિટી સાથે બંધ થઈ જશે, હાઉ મચ એવર બ્રાઇટ વી આર, how much ever bright we are, how much ever brightly we are glowing, but kindling that spark in us every day is necessary. નહીં તો 15 મિનિટમાં કોલસો ઠંડો થવા માંડ્યો તો 15 દિવસમાં આપણી અંદર જે બ્રાઇટનેસ આવી છે ઠાકોરજીની કૃપાથી, પ્રભુની કૃપાથી, પૂજ્યમાની કૃપાથી, આપણને જે ઇન્ટરેસ્ટ ક્રિએટ થયો છે ઠાકોરજીની તરફ, ધીરે ધીરે કરીને એ બી ઠંડો થવા માંડશે. ડોન્ટ અલાવ ઇટ ટુ ગેટ ટુ ધેટ સ્ટેજ. હંમેશા પૂજ્યમાં કહે છે એવરી ડે કિન્ડલ ધેટ લાઇટ. ટેક યોર ઓન ચોઇસ. કોઈ એવું નથી કે ભાઈ આ જ કરો તો જ થશે, ના 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 ના. ટેક યોર ઓન ચોઇસ. ભજન કરો, કેવી રીતે બી કરો, કેવી રીતે બી ટચમાં રહો, કેવી રીતે બી પોતાના મનને ઠાકોરજીની તરફ લગાવો, કેવી રીતે બી દિવસમાં એક સ્લોટ, અમારા જેટલા બ્રજરસ ચાલે છે ને અહીંયા, આજે 2.5 મહિના થઈ ગયા, 3 મહિના થઈ ગયા ઓનલાઈન સત્સંગ કરતા, બધાને જ ડ્યુટી આપેલી છે કે દિવસમાં 20 મિનિટ એક્સ્ટ્રા, હલો, જે કરો છો ને એનાથી એક્સ્ટ્રા. નહીં તો લોકો કહેશે અમે તો 1 કલાક કરતા હતા, સ્વામીજીએ કહ્યું 20 મિનિટ કરવાનું, તો મેં 20 જ મિનિટ કરી દીધું. અમે થોડા સા હવે શું થઈ ગયા, રહીને હોશિયાર થઈ ગયા છે હવે. એટલે હવે અમે એમ કહીએ છીએ દિવસમાં લોકડાઉન છે એ હિસાબે 20 મિનિટ એક્સ્ટ્રા જેટલું કરીએ છીએ એ કરો, પ્લસ એની ટાઈમ ઇન ધ ડે 20 minutes extra we have to be with our Lord, we have to be with Guruji, we have to be with spirituality. જે કરવું હોય પણ એક્સ્ટ્રા 20 મિનિટ્સ આપો. આ લોકડાઉનમાં છે એટલે કહું છું. તો once we reach that stage, we have to understand કે આપણને જે ઠાકોરજીની કૃપાથી થોડી ઘણી લાઈટ મળી છે, we should make sure that every day we kindle that light. We make sure that that light does not fade in our hearts. We make sure that we give that one slot. બહુ મોટી વાત નથી. જે લોકો કહે છે ને અમારી પાસે ટાઈમ નથી, અમે તો એટલા બિઝી થઈ ગયા છે, તમને લાગે છે લોકડાઉન, પણ લોકડાઉનમાં બધું ઘરનું કામ અમારે જ કરવું પડે છે, અને તમને શું ખબર ઓફિસ નથી જતા તો શું થયું, હવે અહીંયા તો ઘરમાં બી ઓફિસ છે, શેઠ બી ઘરે જ છે, 15 મિનિટમાં ચાય આપો, 20 મિનિટમાં કોફી આપો, અને કોફી બી કેવી આપો, ઓલી સાદી નહીં, ઝાક કરીને આપો, અને સાથે બિસ્કિટ આવવા દેજો, અને વરસાદના દિવસો છે તો થોડા પકોડા આવવા દેજો, અને આ છે તો અમે વધારે બિઝી થઈ ગયા છે. એટલે અમારી પાસે ટાઈમ, તમે એમ નહીં સમજો કે અમારી પાસે ટાઈમ છે, અમારી પાસે ટાઈમ નથી. તો એક બહુ સરસ, એની માટે એક બહુ સરસ એક્ઝામ્પલ છે. when you say you do not have time for spirituality in your life, classic example છે. when you say you do not have time for spirituality in your life, it is like saying you do not have time to stop for gas when you are going on a long drive, when you are going on a long destination, you have to reach somewhere,
but you say, I do not want to stop for gas because I'm too busy driving. Arey Baba, if you do not stop for petrol, you do not fill up your tank, sometime it will go on. But it will stop at such a place કે અહીંયા 25 માઇલ નહીં હોય કાંઈ ને અહીંયા 25 માઇલ કાંઈ નહીં હોય. પછી ડબલું લઈને જાજો, એ પેટ્રોલ આપો ને પેટ્રોલ આપો ને. પણ અહીંયા તો એ ચોઈસ બી છે કે અગર ગાડી વચમાં અટકી ગઈ આપણી મૂર્ખતાથી કે I do not want to stop because I'm busy driving. So when the petrol gets exhausted, you run for petrol. But this is a car. In life, if we do not stop and make time for spirituality, જે દિવસે આપણી ગાડી બંધ થઈ જશે ને પછી ચાન્સ નહીં મળે ઉભા રહો ને હું થોડું પેટ્રોલ ભરીને આવું. ના ના ના, એ તો ખતમ. જ્યાં ગાડી ખતમ ત્યાં ના આગળ પેટ્રોલ ને પાછળ પેટ્રોલ. ભરવું છે તો ચલાવતા ચલાવતા રૂકો, ટાઈમ કાઢો, પેટ્રોલ પંપ પર ઉભા રહો, ઠાકુરજી સામે બેસો, સ્પિરિચ્યુઆલિટી સાથે કનેક્ટ થાવ, ભજન કરો, જે બી ટાઈપનું ભજન તમને ગમે એ કરો, પણ પેટ્રોલ ભરતા જાઓ ગાડીમાં. અગર પેટ્રોલ નહીં ભરીએ ને ગાડીમાં તો એવી જગ્યા પર ગાડી રૂકશે, સિરિયસલી એવી જગ્યા પર ગાડી રૂકશે કે આગળ પાછળ પેટ્રોલ નહીં મળતું. જેની જેની ગાડીઓ કોઈ દિવસ પેટ્રોલ માટે રૂકી ગઈ હશે એને ખબર પડશે કે કોઈ દિવસ એવું નહીં થાય કે પેટ્રોલ પંપની સામે ઊભી રહી. ના, જસ્ટ પેટ્રોલ પંપ ગયું 10 માઇલ પહેલા અને 10 માઇલ પછી ગાડી ઊભી રહેશે અને આગળ 20 માઇલ સુધી નહીં હોય. So don't let this happen to our lives. If you want to make a life with a purpose, હંમેશા યાદ રાખો, make time for spirituality, make time for ourselves, make time for our life, make time for ઠાકોરજી, make time for ભજન. અને જ્યારે બી તમને એમ મનમાં ખ્યાલ આવે ને આજે ટાઈમ નથી, પોતાને યાદ કરાવજો, ગાડીમાં પેટ્રોલ નહીં ભરું ને તો ક્યાંક અટકી જશે. પોતાને સમજાવજો, ટાઈમ ટુ ફિલ અપ, ટાઈમ ટુ પુટ પેટ્રોલ, ટાઈમ ટુ ફિલ અપ ગેસ. એવરી ડે વિધાઉટ ફેલ, એવરી ડે વિધાઉટ ફેલ. અને આમાં કોઈની આપણને જરૂર નથી કે તું બેસ ને તો હું બેસું. ના 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 ના, મારી પાસે જયારે 20 મિનિટ મળી હું બેસી ગયો, તમારી પાસે જયારે 20 મિનિટ તમે બેસી ગયા, તમારી પાસે જયારે 20 મિનિટ તમે બેસી ગયા. નો રિસ્ટ્રિક્શન્સ. અમારા છોકરાઓ જે છે પૂના અને બોમ્બે ના, આજે 2.5 મહિના થઈ ગયા ને, એકે લખ્યું સ્વામીજી એડિક્શન થઈ ગયું છે. ટાઈમ નહીં હોય, રાતના 1 વાગશે ને તો હું 1 વાગે કરીને સુઈશ. Without doing that, I feel something is wrong with my life today. It has become like a necessity, an addiction. આદત પડી ગઈ વસ્તુની. આજેથી આપણે સ્ટાર્ટ કરવાનું. If we do not devote that time to fill up gas, fill up petrol, આપણી ગાડી ક્યારે અટકી જશે ખબર નથી. Don't let it happen to us. Make sure that the purpose of my life, walking on the path of spirituality as much as possible. જુઓ, આપણે મિનિમમ થી શરૂ કરીએ છીએ, મિનિમમ चाहिए, પણ as you go ahead, automatically તમને એટલો ઇન્ટરેસ્ટ આવશે એમાં કે it will start increasing. આજે આપણા જે સિનિયર્સ છે તમે એમને પૂછો, એ લોકોને એ કરવામાં મજા છે, ફોર્સ નથી. ભજન કરવામાં, નામ જપ કરવામાં, માલા કરવામાં, જેની જેમાં રુચિ. અરે ઠાકોરજીની પોશાક બનાવવામાં, ઠાકોરજી માટે ઢોકળા બનાવવા છે એમાં બી, સામગ્રી બનાવી છે એમાં બી એમને રુચિ છે. નો ફોર્સ, nobody is forcing them કે તમે કરો કરો. ના 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 ના, they forced themselves at one point of time. At one point of time, they forced themselves to do it. They were also walking in this way, but they forced themselves. And science says, if you force yourself for 21 days,
તમે ફોર્સ કરો પોતાને, મને 20 મિનિટ એક્સ્ટ્રા આપવી છે. નો ઓપ્શન, નો ઓપ્શન. Force yourself for 21 days. Then see what happens. By the time you finish 1 month, we all will feel કે બધું ઠીક છે, પણ આજે 20 મિનિટ રહી ગઈ ને, અંદરથી સારું નથી લાગતું, મને કરી લેવા દો. How much ever busy you are, you will find time for that. Because you realize that if I don't put petrol, my car is going to stop somewhere. Because we realize that the purpose of my life is walking ahead in this spiritual field. It is not running ahead in the material field. આપણે લોકોએ હજી સુધી સાંભળી લીધું છે, પરંતુ હવે આપણે લોકોએ અંદર સુધી ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. As we give that 20 minutes extra for ourselves, as we force ourselves to do, જેને જેને ગુરુ મંત્ર લીધો છે, ગુરુમાલા કરો, ગુરુ મંત્રની માલા કરો, નામ જપ કરો, ક્વોન્ટિટી ઓફ નામ જપ વધારો. એવા એવા છે સાધક જે એકબીજાથી કોમ્પિટિશન કરે છે. હેલ્ધી, હા, આજે કેટલા, બોલે આજે 5,000 કમાયો. અચ્છા, હું તો 7,000 કમાયો. અરે બાપરે, હવે શું? ઉભા રહો, 1 કલાક પછી મળ. શું કામ? હું બી આજે 7,000 કમાઈ. શું? પૈસા ને રૂપિયા નહીં, પાઉન્ડ નહીં, નોટ ઇન્ટરેસ્ટેડ. રૂપિયા પાઉન્ડ તો કમાવો. હું તો નામ જપની વાત કરું છું. મેં 5,000 નામ જપ કર્યા, મેં 7,000 કર્યા. અચ્છા, હું બી 7,000 કરીશ. હેલ્ધી કોમ્પિટિશન. આ કમાઈ છે અસલી. This is the purpose that we are here for. We are not human beings having a spiritual experience. We are spiritual beings having a human experience. આપણે લોકો જે છે, we have to realize what we are. હજી સુધી આપણે એ પોઝિશન પર પહોંચવાની કોશિશ કરીએ છીએ કે we should realize કે who am I? I am a spiritual person per se who is going through this human life, and I have to make sure that I make most of this human life and do as much progress in the spiritual field as possible. જેટલું મારાથી થઈ શકે એટલું હું સ્પિરિચ્યુઅલ ફિલ્ડમાં આગળ વધું. નહીં વધુ તો ઇટ્સ અ વેસ્ટેડ ઓપોર્ચ્યુનિટી. નહીં ચાલુ, ઇટ ઇઝ અ વેસ્ટેડ ઓપોર્ચ્યુનિટી. બાકી તો લોકો આવી ગયા અને ચલ્યા ગયા. નારાયણિયા જગત મેં ભૂપતિ ભય અનેક. એટલે નારાયણ સ્વામી કહે છે કે આ જગતમાં મોટા મોટા રાજા મહારાજા આવી ગયા. એલેક્ઝાન્ડર થી લઈને તમે જેનું નામ લઈ લો, બહુ બધા નામો છે. નારાયણિયા જગત મેં ભૂપતિ ભય અનેક, મેરા મેરા કહેત રહે, લેના ગયે ત્રિણેક. કે મોટા મોટા રાજા મહારાજાઓએ શું કર્યું? આ મારો રાજ, આ મારો સામ્રાજ્ય, આ મારું ધન, આ મારી સંપત્તિ ઇત્યાદિ ઇત્યાદિ કરતા મારું 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 કરતા રહ્યા. તો મેરા મેરા કહેત રહે, લે ન ગયે ત્રિણેક. પણ જયારે ગયા ત્યારે બધાને ખબર છે ને, યાદ રખ સિકંદર કે હોંસલે તો આલી થે, જબ ગયા થા દુનિયા સે દોનો હાથ ખાલી થે. કે સિકંદર જેવો સિકંદર જયારે અહીંયાથી ગયો ત્યારે ઠનઠન પાલ ને મદન ગોપાલ કઈ નહોતું હાથમાં. અને એક ક્લાસિક સિકંદરની સ્ટોરી છે. તો વૈતરની નદીને ક્રોસ કરવા માટે જયારે ઉભા હતા સિકંદર, તો ગોરખનાથજી આયા ત્યાં પોતાનું કમંડલ લઈને. તો સિકંદરે કહ્યું, અરે તમે અહીંયા? બોલે નહીં, મને જરા મન હતું, હું અહીંયા ફરતો તો મેં તને જોયો. અચ્છા, તું બી આવી ગયો અહીંયા? શું શું લાયો? સિકંદર કે શું શું લાયો? નહીં, તે આટલું બધું ભેગું કરેલું શું લાયો? મને દેખાતું કઈ નથી. લાસ્ટ ટાઈમ તો તું મારી પાસે આવ્યો તો તું આટલું બધું લઈ આવેલો. હવે શું છે, શું છે તારી પાસે? મારી પાસે હું તો હાથ ખાલી કરીને આવ્યો. તો બોલે આટલી બધી મહેનત શું કામ કરી ફાલતુ? જયારે હાથ ખાલી કરીને જ આવું તું તારે,
તો આટલી બધી ભાગમભાગી કર્યા કરતા थोड़ी सी ते आ बाजू भी मेहनत करी होत, बोले तुमने जो कमाई करी वो उस जगत की कमाई थी કે તે જે કમાઈ કરી એ મટીરિયલ વર્લ્ડ ની કમાઈ હતી. એ રૂપિયા અહીંયા નથી ચાલતા. જયારે ઇન્ડિયાથી યુકે આવવું હોય ને તો રૂપીઝ લઈને નહીં આવવાનું, પાઉન્ડ લઈને આવવાનું. શું કામ? તો બોલે કે યુકે માં રૂપિયા નહીં ચાલતા, પાઉન્ડ જોશે. યુએસ જાઓ તો ડોલર જોશે. અચ્છા, કેમ? બોલે નહીં નહીં, તમે સમજો, ઓલી કન્ટ્રીના પૈસા આ કન્ટ્રીમાં ના ચાલે, એ કન્ટ્રીના પૈસા લઈ જવા પડે. તો ગુરુ ગોરખનાથજીએ કહ્યું એવી રીતે ઓલી કન્ટ્રીના જે સામાન છે એ આ કન્ટ્રીમાં નહીં ચાલે, અહીંયા તો અમે જે કમાઈ કરી જ ચાલશે. થોડું ભજન કર્યું હોત, થોડું સ્પિરિચ્યુઆલિટીમાં ચાલ્યા હોત તો એ કમાઈ ચાલત. તે જે કમાઈ કરી એ કોઈ કામની નથી. હું તને ત્યારે સમજાવતો હતો, તું સમજ્યો નહીં, હવે સમજો. પણ ઇટ્સ ટુ લેટ નાઉ. શું કામ? ગાડીમાં પેટ્રોલ ખતમ થઈ ગયું, તું રસ્તામાં ઉભો નહીં રહ્યો એને ફિલઅપ કરવા માટે. તે ગાડીમાં પેટ્રોલ નહીં ભરાયું, સેઇંગ that you are too busy driving and your car stopped and you had no gas left. અમે લોકોએ ટાઈમ કાઢ્યો, પેટ્રોલ ભરતા ગયા, તો we realized the purpose of our life, achieved what we had to achieve and went forward. સિમિલરલી આપણે લોકોએ બી બહુ સિમ્પ્લિસિટી સાથે, બહુ સિમ્પ્લિસિટી, બહુ કોમ્પ્લેક્સ વાત નહીં કરવાની, સિમ્પલ વાત કે ફ્રોમ ટુડે ઓનવર્ડ એવરી ડે વી હેવ ટુ કિન્ડલ ધેટ લાઇટ ઇન અસ. જે બી શ્રીનાએ શરૂ કર્યું મને બહુ સરસ લાગ્યું, ચિંગારીથી. ચિંગારી સમજો છો ને? સ્પાર્ક, જસ્ટ અ સ્પાર્ક. બટ ઇફ ધેટ સ્પાર્ક falls on a dry grass and it gets the circulation, the fire lights up. Similarly, પૂજ્ય માની દહીગરી આપણી પાસે ચિંગારી છે. From today onwards, we have to understand that every day we have to kindle that light in us. Every day we have to stop and fill up gas, petrol in our cars. Every day we have to make sure that today's day I have made it purposeful for my life. Every day I have to make sure that I have devoted enough time for my spiritual progress, very, 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 very devotedly. I have to make sure that I do not get digressed with the material busyness and become a fool, like saying I do not want to stop for petrol because I'm driving. Drive, but stop for petrol, please. Remember, the purpose of life is ભજન કિયા સોઈ જીત. જે વ્યક્તિ ભજન કરશે એની જ જીત થશે, અન્યથા કોઈ ઓપ્શન નથી આપણી પાસે. કોઈ ઓપ્શન મીન્સ there is no other option. ક્લાસિક સિકંદરે બધું ટ્રાય કરી લીધું, સ્ટીલ એન્ડ ઓફ ધ ડે, because lack of bhajan, because lack of devoting time for ourselves, because lack of realizing the importance of stopping for petrol, because lack of giving importance to what is the purpose of my life. સમજીને start devoting that time, extra time. અને અમારા છોકરાઓ તો વેરી સિમ્પલી કે છે, अब पेट्रोल भरने का टाइम हो गया, चलो. बच्चा है ना, दे राइट इन द ग्रुप, स्वामी जी 20 મિનિટ થઈ ગઈ, કરી લીધી. અને જે દિવસે નહીં કરે ને, રાતના 12 વાગે મેસેજ કરશે, સ્વામીજી 12 વાગી ગયા છે પણ હું હમણાં કરું છું. તો will it be taken in today or tomorrow? See, that is innocence. So I told them, if you have missed today, you are doing it 12 o'clock in the night, doesn't matter, but calculate it as yesterday's, and then today also you have to do. But innocence એટલી છે કે they put it there કે મેં કર્યું. Why? Because that forces them in the beginning to do. That forces them in the beginning to make sure that okay, હા કરી લીધું, કહી દીધું આપણું કામ. That will become a habit.
વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. અને ના અન્ડરસ્ટેન્ડ કરે ને તો આપણા જે વર્ક ડેસ્ક હોય ને એમાં એક સુંદર શું પોસ્ટર બનાવો, એમાં લખો પ્લીઝ સ્ટોપ ફોર પેટ્રોલ. આ વાત સમજમાં આવશે. એમાં લખશો ને માલા કરવાનું યાદ રાખો તો નહીં રજીસ્ટર થાય. ત્યાં લખશો ને પ્લીઝ સ્ટોપ ફોર પેટ્રોલ મોટા બોલ્ડ અક્ષરમાં, તો યાદ આવશે, અરે આજનું પેટ્રોલ ભરવાનું બાકી છે. This makes life simple. This makes spirituality simple. This makes us doing bhajan very simple. This makes us understanding the purpose of life very simple. So in such simple words, from today onwards, we have to understand that we have to, we have no option, we have to make that extra effort from today onwards to stop for gas, to stop for petrol, to make sure that I take my break, go towards spirituality, keep kindling the light in my life so that spirituality leads me to achieving my true purpose of life, getting happiness, peace, bliss, ઠાકુરજીના દર્શન, enlightenment. તમે જે બી કહો, that journey, when we start, as we start that journey, it will become more and more enjoyable, more and more enjoyable, more and more enjoyable. We have to make sure from today that understand that my purpose of life from today is treading on this spiritual path without fail. And if as on today you feel that okay, I am not in that position to force myself, really I am telling you, make banners, stick them. આપણા નાના છોકરાઓ નથી લગાડતા યંગસ્ટર્સ, અહીંયા બેનર, ત્યાં બેનર, ફલાણા બેનર, motivational banners and this that, stick them. These are motivational banners for us. Purpose of my life, I have to stop for petrol. Have you done enough for today? Did you connect? Have I kindled the light today? આ બધા 5-7 લખીને રાખો, સામે આવશે ને તો પોતે પોતાને ફોર્સ કરશું. After 21 days, max 1 month, you will see the difference. Promise yourself, force yourself, do it. કારણ કે ના થાય ને, અમારા છોકરાઓએ પનિશમેન્ટ રાખ્યું છે. શું પનિશમેન્ટ છે? કે ના થાય આજે તો કાલે ડબલ. ડબલ એટલે કેવી રીતે ડબલ ખબર છે? આજનું પ્લસ પનિશમેન્ટનું અને પ્લસ આજ કાલનું તો કરવાનું છે. જયારે આટલું મોટું પનિશમેન્ટ આવશે ને એટલે માણસ કહેશે એના કરતા કરી લેવું સારું. This is how you force yourself in the beginning. કોશિશ કરશું. So I am very sure ઠાકોરજીની કૃપાથી બધા એક એફર્ટ કરશું, એના ઉપર આપણે ચાલવાનો પ્રયાસ કરશું. And we will make sure that my life is a life where I make sure that my purpose is fulfilled. બોલો વૃંદાવન બિહારી લાલ કી જય, બ્રજ વલ્લભ લાલ की जय, अलबेली सरकार की जय. जय जय श्री राधे, जय जय श्री राधे. बोलिए श्री संत माता ब्रज देवी जी की जय.